સ્ટાર પ્રચારક અને ગાંધીનગરના ઉમેદવાર અમિતભાઈ શાહ આજે જામકંડોરણા મત વિસ્તારમાં આવી રહ્યા છે. જામકંડોરણા જે છે તે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવે છે. આપણી સાથે જે જયેશભાઈ રાદડિયા જેઓ સહકારી આગેવાન છે, સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય પણ છે ને તેમના દ્વારા સભાને લઈને તૈયારી કરવામાં આવી છે. જયેશભાઈ, કેવી તૈયારી? આજે દેશના ગૃહમંત્રી અને ભારતભરના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે પોરબંદર લોકસભાના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના સમર્થન માટે આજે વિશાળ જનસભાનું આયોજન કર્યું છે. એમાં આજે પધાર્યા છે. મારા માટે ગૌરવની વાત છે કે નાના એવા જામકંડોરણા આંગણે આ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે પધારતા હોય ત્યારે વિસ્તારમાં લોકોનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અકલ્પનીય આજે સભાનું અમિતભાઈની હાજરીમાં આજે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. હું માનું છું કે પોરબંદર લોકસભા બેઠક અને અમારા માટે ગૌરવની વાત છે કે દેશના આરોગ્ય મંત્રી તરીકે મનસુખભાઈ માંડવિયા અમારા ઉમેદવાર થઈને આવ્યા છે. અમારા સાંસદ બનવા જઈ રહ્યા છે, અમારું પ્રતિનિધિત્વ કરવાના છે. એટલે સમગ્ર આખા પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર એક અગમ્ય ઉત્સાહ છે અને 5 લાખ પ્લસ લીડ સાથે જે જીતવાનો સંકલ્પ છે એ સંકલ્પમાં અમે આગળ વધી રહ્યા છીએ. ઉપસ્થિત રહેવાનું આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, દિલીપભાઈ સંઘાણી સહિત પોરબંદર લોકસભાના ધારાસભ્યશ્રીઓ અને બંને અમારા ઉમેદવારો અર્જુનભાઈ મોઢવાડિયા અને અરવિંદભાઈ લાડાણી સહિત પોરબંદર લોકસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહેશે. જયેશભાઈ, તમારા વિસ્તાર જે છે ખેડૂત વિસ્તાર આખો આવેલો છે અને જે સામેના ઉમેદવાર લલિતભાઈ વસોયા છે એ વારંવાર ખેડૂતોના મુદ્દા અત્યારે ઉઠાવી રહ્યા છે અને સાથે સાથે ખેડૂતોને કપાસના ભાવ પણ નથી મળતા, તો શું કહેશો? કે વિસ્તાર આખો ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતલક્ષી વિસ્તાર છે અને ખેડૂતોના હિત માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય કે ભારત સરકારે હંમેશા કામગીરી કરી છે અને એના ભાગરૂપે આજે ભૂતકાળની અંદર તમામ ચૂંટણીઓ 2014-19ની લોકસભાની 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. 2022માં 156 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી. તમામ સ્થાનિક સ્વરાજ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના હાથમાં આજ ખેડૂતોએ આપેલી છે. એટલે હું માનું છું કે આ વખતે પણ 26 બેઠકો જીતવામાં કોઈ વિચારવા જેવું નથી. માત્ર લીડની વાત આવે છે. કઈ બેઠકમાં કેટલી લીડ મળે એની અત્યારે ચર્ચા ચાલી રહી છે.